બહાદુરગઢથી એક ફેક્ટરીમાં કામ કરનારા સુધીરે લોકડાઉનમાં ક્રેડિટ કાર્ડથી 60,000 રૂપિયાની લોન લીધી. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેમનું બજેટ બગડી ગયું. આ લોનને તેઓ હજુ સુધી નથી ચૂકવી શક્યા. વ્યાજ પર વ્યાજ અને પેનલ્ટી લાગ્યા પછી હવે દેવું લાખોમાં પહોંચી ગયું છે. આ કહાની ફક્ત સુધીરની જ નથી. આજકાલ મોટી સંખ્યામાં લોકો પૈસાની અચાનક જરૂરિયાત પડે ત્યારે એપ અને ક્રેડિટ કાર્ડ દ્વારા સમજ્યા વિચાર્યા વગર જ મોંઘી લોન લઈ લે છે. પરંતુ જ્યારે તેને ચૂકવવાનો વારો આવે છે ત્યારે તેમને તમામ પ્રકારની મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હોય છે. દેશમાં પર્સનલ લોનનો આકાર ઝડપથી વધી રહ્યો છે. આરબીઆઈના આંકડા અનુસાર દેશમાં સપ્ટેમ્બર 2021માં બેંકોની પર્સનલ લોનની સાઇઝ 26 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. આ દરમિયાન બેંકોની કુલ લોનમાં પર્સનલ લોનની હિસ્સેદારી 27.4% રહી છે. એક વર્ષ પહેલાના આ જ સમયગાળામાં તે 25% અને 5 વર્ષ પહેલા 19.3% હતી. જો કે જરૂરી કામ માટે લોન લેવી એ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ જો તમે લોન લઈ રહ્યા છો તો સૌથી પહેલા સસ્તી લોનનો વિકલ્પ શોધો. એવા ઘણા વિકલ્પ છે કે જેના દ્વારા સરળતાથી લોન મળી જાય છે. આ લોન પર્સનલ લોન જેવા અન્ય વિકલ્પોની તુલનામાં ઘણી સસ્તી સાબિત થાય છે. શું છે વિકલ્પ? સામાન્ય રીતે લોકો જીવન વીમા પોલિસી જરૂર ખરીદતા હોય છે. ઘણી પોલિસીઓ પર લોનનો વિકલ્પ મળે છે. આની માટે તમારા વીમા એજન્ટની સેવાઓ પણ લઈ શકાય છે. એજન્ટ થોડાક જ દિવસોમાં તમારી પોલિસી સામે તમને લોન અપાવી દેશે. આ કામને ઓનલાઈન પણ પૂર્ણ કરી શકાય છે. કેટલી મળશે લોન? વીમા પોલિસી પર લોનની રકમ ઘણી બાબતો પર આધાર રાખે છે. તેમાં પોલિસીનો સમયગાળો અને તેની ફંડ વેલ્યુ મુખ્ય હોય છે. સામાન્ય રીતે કંપનીઓ લોનની ગણતરી સરેન્ડર વેલ્યુના હિસાબે કરતી હોય છે. સરેન્ડર વેલ્યુના 85% સુધી લોન સરળતાથી મળી જાય છે. ચાઇલ્ડ પ્લાન, મની બેક, એન્યુઇટી પ્લાન જેવી વિશેષ પ્રોડક્ટ પર લોનની સુવિધા નથી મળતી. કેટલું લાગશે વ્યાજ? હાલ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની લોન પર વ્યાજનો દર વાર્ષિક 11% થી 36%ની વચ્ચે છે. વીમા પોલિસી પર લોન લીધી હોય તો વ્યાજ 9%ની આસપાસ હોય છે. વીમા કંપનીઓ લોન પર વ્યાજનો દર પોતાના ખર્ચ અનુસાર નક્કી કરે છે. બજારના વલણ અનુસાર સમય પર આ દરોમાં ફેરફાર થતો રહે છે. પોલિસી ધારક આ લોનની ચૂકવણી માટે માસિક, ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક હપ્તાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો તમારી પાસે ક્યાંકથી રોકડની વ્યવસ્થા થઈ ગઈ છે તો તેની એક સાથે પણ ચૂકવણી કરી શકાય છે. બીજા પણ છે વિકલ્પ. એફડી પર સરળતાથી લોન મળી જાય છે. સામાન્ય ઔપચારિકતા પૂરી કર્યા બાદ લોન સરળતાથી મળી જાય છે. આ લોન એફડી પર મળતા વ્યાજ કરતા 1% મોંઘી હોય છે. આ ઉપરાંત ઈપીએફ, પીપીએફ, એનએસપી અને કિસાન વિકાસ પત્ર વગેરે પર લોનની જોગવાઈ છે. બેંકોની પર્સનલ લોનની તુલનામાં આ ઘણી સસ્તી પડે છે. નાણાકીય સલાહકાર જીતેન્દ્ર સોલંકી કહે છે કે મુશ્કેલીના સમયે જૂના રોકાણ પર લોનનો વિકલ્પ સારો ગણી શકાય. આ લોન સુરક્ષિત હોય છે એટલે સસ્તી હોય છે. તેનાથી લોન આપનારી સંસ્થાને કોઈ નુકસાન નથી થતું, પરંતુ થોડી કમાણી થઈ જાય છે. એટલે લોનની પ્રક્રિયા ઘણી સરળ હોય છે. જો કે આ લોન બહુ જરૂરી હોય તો જ લેવી જોઈએ. મની 9ની સલાહ. જીવન વીમા પોલિસી, પીપીએફ, ઈપીએફ અને એફડી પર સરળતાથી લોન મળી જાય છે. પરંતુ આ સુવિધાનો ફક્ત ઇમરજન્સીમાં જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જેનાથી તમારી રકમ મોટી મૂડીમાં ફેરવાતી હોય તેને તમે જો લોન તરીકે ઉપાડી લો તો તેનો ચક્રવૃદ્ધિ પ્રભાવ ઘટી જાય. તેમ છતાં તે ઊંચા વ્યાજદરની પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની લોન કરતાં સસ્તી પડે છે. મુશ્કેલીના સમયમાં સસ્તી લોનના વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે.